21 તારીખ જે સીઝફાયર પૂર્ણ થવાનો 2 સપ્તાહનો જે સમયગાળો અમેરિકાએ જાહેર કર્યો હતો એ જેવો પૂરો થયો અને ઈરાન પર ફરી એકવાર અમેરિકા કે ઇઝરાયલ હુમલો કરે એવી જ્યારે અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી હતી ત્યારે અમેરિકાએ કહ્યું કે અમે સીઝફાયરને લંબાવી રહ્યા છીએ. જો કે આ પહેલીવાર એવું બની રહ્યું છે કે કોઈ સમયગાળો નિશ્ચિત નથી, સીઝફાયર લંબાવી રહ્યા છે, બસ આટલી જ વાત અમેરિકાએ કરી છે. અને આ બધું એટલા માટે, આ અનિશ્ચિતતા એટલા માટે પ્રવર્તી રહી છે કે ઈરાન પોતાનું પ્રતિનિધિ મંડળ વાતચીતના ટેબલ પર મોકલવા માટે તૈયાર નથી. આની પહેલાં પણ ઈરાને ના પાડી. 2 દિવસ પહેલાં જ્યારે અમેરિકા તરફથી એક સંદેશ મોકલવામાં આવ્યો કે ઇસ્લામાબાદમાં ફરી એકવાર વાતચીતનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવે, ત્યારે પણ ઈરાને જવાબમાં ના પાડી દીધી કે અમે પ્રતિનિધિ મંડળ નહીં મોકલીએ. ત્યારે પણ ન્યૂઝરૂમે અહેવાલ દર્શાવ્યો હતો કે જેડી વેન્સ ઇસ્લામાબાદ નહીં જાય અને એ વાત આજે સાબિત થઈ ગઈ જ્યારે આજે ઓફિશિયલી ટ્રમ્પે જાહેર કર્યું કે અમે જેડી વેન્સને ઇસ્લામાબાદ નથી મોકલવાના. એટલે કે એ વાત પણ સાચી સાબિત થઈ જે અહેવાલો આપણે દર્શાવ્યા હતા કે એક તરફ ઈરાન પોતાનું ડેલિગેશન નથી મોકલી રહ્યું તો બીજી તરફ અમેરિકા જેડી વેન્સને પણ નથી મોકલી રહ્યા. એટલા માટે આ ખૂબ જ અગત્યના સમાચાર છે કેમ કે ઈરાન અને અમેરિકામાં જે વાતચીત થઈ રહી છે એ વાતચીતમાં અમેરિકા તરફથી કોઈ સૌથી પ્રમુખ વ્યક્તિ હોય તો એ જેડી વેન્સ છે, ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના જેડી વેન્સ. એને ઇસ્લામાબાદ ન મોકલવા મતલબ કે અમેરિકા પણ અહીંયા વાતચીતને લઈને અવઢવમાં છે. બીજી તરફ ઈરાન સ્પષ્ટ એક જ વાત ઉપર અટક્યું છે. અહીંયા બંને પક્ષકારો ટેબલ પર આવતા પહેલાં જીદે ચડ્યા છે. જીદ એ છે, ઈરાન એવું કહી રહ્યું છે કે હોર્મુઝની આગળ અમેરિકન નેવીએ જે બ્લોકેડ કર્યું છે જ્યાં સુધી એ બ્લોકેડને ખુલ્લું નહીં મૂકવામાં આવે ત્યાં સુધી ઈરાનનું ડેલિગેશન ઇસ્લામાબાદ નહીં જાય. બીજી તરફ ટ્રમ્પ સ્પષ્ટ કહી રહ્યા છે, થોડી વાર પહેલાં એમણે કહ્યું કે જ્યાં સુધી ઈરાન સાથે વાતચીતના ટેબલ પર સંપૂર્ણ સમજૂતી ન થઈ જાય ત્યાં સુધી હોર્મુઝની આગળનું બ્લોકેડ ખોલવામાં નહીં આવે. એટલે કે આ બંને પક્ષકારોની શરત તો એવી છે કે એ શરતની અંદર હવે વાતચીત થાય એવું જ દેખાતું નથી. કેમ કે ટ્રમ્પ એક તરફ બ્લોકેડ ખોલવા રાજી નથી, એ કહે છે કે જ્યારે બંને દેશ વચ્ચે સમજૂતી થઈ જાય, એગ્રીમેન્ટ થઈ જાય, કરાર થઈ જાય એ પછી અમે બ્લોકેડ ખોલીશું. ઈરાન એવું કહી રહ્યું છે કે બ્લોકેડ પહેલાં ખોલો પછી અમે વાતચીતના ટેબલ પર આવીશું. એટલે આ સૌથી મોટી અવઢવ છે ને અવઢવના કારણે અનિશ્ચિતતાઓ એટલે પ્રવર્તી રહી છે કે એ પણ નક્કી નથી કે આજે રાત્રે અમેરિકા હુમલો કરી શકે છે, ઇઝરાયલ આજે રાત્રે ઈરાન પર હુમલો કરી શકે છે. કેમ કે સીઝફાયર જે લંબાવવામાં આવ્યું એની સમય મર્યાદા જાહેર કરવામાં નથી આવી.